સમુદ્રના કિનારે વસેલા છેવાડાના શહેર પોરબંદરનો વિકાસ થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વખત વિવિધ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। સમુદ્રના કિનારે વસેલા છેવાડાના શહેર પોરબંદરનો વિકાસ થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વખત વિવિધ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। આ અંતર્ગત તાજેતરમાં પોરબંદરમાં ₹85 લાખના ખર્ચે આઇકોનિક રોડ બનાવવાની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવતા આ રોડ બનાવવાની કામગીરીનું ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધિવત ખાતમુહૂર્ત કર્યું હતું। પોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટથી કમલાબાગ સુધી ₹85 લાખના ખર્ચે આઇકોનિક રોડ બનાવવાનું આયોજન પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું। આ અંગે સરકારમાં રજૂઆત કર્યા બાદ સરકારે ગ્રાન્ટ મંજૂરી આપતા આ રસ્તાના કામનું ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। રોડ પર બંને સાઈડ ડેકોરેટિવ પોલ અને લાઇટ મૂકવામાં આવશે તેમજ ડિવાઈડર પર પણ નવી લાઇટ મૂકી પ્રી પ્લાન્ટેશન કરવામાં આવશે તેમજ બ્રિજ પર વોલ પેઇન્ટિંગ કરાશે અને આકર્ષક મૂર્તિઓ મૂકી રોડને ઝળહળતો કરાશે। તે ઉપરાંત પોરબંદરમાં આવેલી હિન્દુ સ્મશાન ભૂમિમાં શહીદ સ્મારક પાસે ₹45 લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ અને બ્લોક પાથરવાની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું।